હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું પીડબ્લ્યુ ના પાવર પ્લેટફોર્મ પર. હું છું પીપી સર. આજથી આપણે સ્ટાર્ટ કરવાના છીએ આપણું મસ્ત મજાનું એવું લાસ્ટ ચેપ્ટર ઓફ ધ ફિઝિક્સ, એટલે કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક્સ્ટ્રા દાખલાઓ ગણ્યા હતા કે આઈ હોપ કે તમે બધાએ કમ્પ્લીટલી એ દાખલા ગણી દીધા હશે. બીજા કેટલાક દાખલાઓ છે તેની ઉપર પણ આપણે ડિસ્કશન કરવાના છીએ, પણ આજથી આપણે સ્ટાર્ટ કરીશું મસ્ત મજાનું નવું ચેપ્ટર જેનું નામ શું છે? વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. લાસ્ટ ટાઈમ આપણે જે વિદ્યુત ચેપ્ટર જોયું હતું તેનું ત્યાં એક્સટેન્ડેડ વર્ઝન છે, બરાબર. અત્યાર સુધી આપણે ફક્ત વિદ્યુત વાત કરી હતી. હવે અહીંયાથી તમે નવી વસ્તુ છો જે છે ચુંબકીય શાસ્ત્ર, બરાબર. એટલે હવે આપણે ટોટલી ચુંબક ઉપર પણ કરવાનો રહે. તો બાળકો, ચુંબક ને આ બધી વસ્તુઓને તમારે ધ્યાનમાં રાખવાની છે. તો સૌથી પહેલા તો આપણને સવાલ થાય કે સર, આ બધી વસ્તુ વાત સાચી છે, પણ ફિઝિક્સની અંદરના જે આ ચેપ્ટરો છે એમાં આપણે જે પહેલા બે ચેપ્ટરની વાત કરીએ, બરાબર, જેની અંદર પહેલું હતું આપણું પ્રકાશ પરાવર્તન અને દ્રવીભવન, એ ટોટલી ઓપ્ટિક્સનું છે, એટલે કે પ્રકાશ શાસ્ત્રનું ચેપ્ટર. એના પછીનું જે ચેપ્ટર હતું આપણું માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, એ ચેપ્ટર તમારું પ્રકાશ શાસ્ત્રનું એક્સટેન્ડેડ ફોર્મ હતું, બરાબર, એક્સટેન્ડેડ વર્ઝન હતું, જેને આપણે કમ્પ્લીટલી જોઈ ગયા હતા અને ખૂબ સારી રીતે આપણે એને કવર કર્યું. હવે આપણે ત્યાંથી થોડાક આગળ વધીશું અને નેક્સ્ટ જે આપણે હવે ડિસ્કશન કરવાના છીએ એ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. આ ચેપ્ટર વિશે આપણે ડિસ્કશન કરવાના છીએ. ઓકે વિદ્યાર્થીઓ, તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે ભાઈ આજના આપણા પિટારામાં શું છે. તો સૌથી પહેલા આજે આપણા ટોપિક જે કવર કરવાના છીએ તેમાં વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનું સેક્શન રહેશે, જેની અંદર આપણે ચુંબકીય અસરો કઈ રીતના જોવા મળે છે, સૌપ્રથમ વખત એની શોધ કઈ રીતના થઈ હતી, એના માટેનો એક પ્રયોગ છે જે ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. એના સિવાય આપણે બીજી વાત કરવાના છીએ ભાઈ ચુંબકીય ક્ષેત્ર શું છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું છે, આ બંનેનું ડિસ્કશન કરીશું. અને તમારી બુકની અંદર આપેલી જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓની માહિતી પણ આજના લેક્ચરની અંદર આપણે મેળવવાના છીએ. ક્લિયર છે વિદ્યાર્થીઓ? એટલે ટોટલી તમને બધાને મજા આવવાની છે આજે કે ભાઈ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો કઈ રીતની છે, એના પ્રયોગો કયા કયા છે, આ બધું જ ડિસ્કશન આપણે ખૂબ શાંતિથી કરવાના છીએ. અને સાથે સાથે કેટલાક પ્રેક્ટિકલ જે છે તે પણ આજના લેક્ચરની અંદર આપણે કરીશું. તો ચાલો રાહ ન જોતા ફટાફટ શરૂ કરીએ આજનું આપણું ચેપ્ટર. તો બાળકો, લાસ્ટ ચેપ્ટરની વાત કરીએ તો એનો જે છેલ્લો ટોપિક હતો એ છેલ્લા ટોપિકમાં આપણે શું ડિસ્કશન કર્યું હતું? બધાને ખ્યાલ છે ખરો કે આપણે લાસ્ટ કયો ટોપિક ડિસ્કસ કર્યો હતો? હા સર, વિદ્યુત પાવર એવું કંઈક ડિસ્કસ કર્યું હતું. એના પહેલા વિદ્યુત પ્રવાહની તાપીય અસર જોઈ હતી. યસ, વિદ્યુત પ્રવાહ જ્યારે પણ પસાર કરવામાં આવે છે તો એને કારણે શું થાય છે? તો કે ભાઈ એની અંદર રહેલો અવરોધ છે એ અવરોધને કારણે ત્યાં આગળ તાપીય અસર આપણને શું થાય છે? જોવા મળતી હોય. તો એ વિદ્યુત પ્રવાહની તાપીય અસરના ઉદાહરણ વિશે વાત કરીએ આપણે. કયા કયા ઉદાહરણો છે? તો કે એની અંદર સૌથી પહેલું છે ઇલેક્ટ્રિક ઓવન. છે બાળકો, ઇલેક્ટ્રિક ઓવન કે જે વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કાર્ય કરશે. એના સિવાય આપણે એક ઇલેક્ટ્રિક ટોસ્ટર વિશે વાત કરેલી હતી, બરાબર. ઇલેક્ટ્રિક ટોસ્ટર તે પણ શેના પર આધાર રાખશે? તો કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર વર્ક કરે છે. ત્યાર પછી અત્યારે આપણે જોઈએ તો ફ્યુઝ, બરાબર છે, કન્ફ્યુઝ નહીં ભાઈ, તો આ પણ વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કાર્ય કરતું હતું. ત્યાર પછી આપણે વાત કરીએ તો આ શું છે? તો કે ભાઈ ઇલેક્ટ્રિક કિટલી, લખી દઈએ છીએ ઇલેક્ટ્રિક કિટલી. આ પણ વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કાર્ય કરતું હતું. ત્યાર પછી છે આપણું વિદ્યુત હીટર, બરાબર છે, ઇલેક્ટ્રિક હીટર, લખી દઈએ ઇલેક્ટ્રિક લખાઈ ગયું આવું ઇલેક્ટ્રિક હીટર, બરાબર. તમે કોઈક સારી એવી જગ્યાએ ફરવા ગયા હો ત્યાં ઠંડીનું પ્રમાણ જો વધારે હોય તો તમે આ ટાઈપના હીટરો જોયા. ત્યાર પછી ઇસ્ત્રી છે, બરાબર, ઇસ્ત્રી. ત્યાર પછી વિદ્યુતીય બલ્બ જે છે, વિદ્યુત બલ્બ, બરાબર, એ વિદ્યુત બલ્બની અંદર પણ વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે તેના આપણે ઉપયોગો જોયા, બરાબર. એના સિવાય આ પણ એક જાતનું વિદ્યુત હીટર છે, બરાબર. આ તમારો ફ્યુઝ, બરાબર, નાનો અમથો જે તમે ખાસ કરીને કેટલાક નાના નાના ઉપકરણો જે હોય જે વિદ્યુતથી ચાલતા હોય તેની અંદર આ ટાઈપના નાના નાના ફ્યુઝ અંદર રહેલા આપણને જોવા મળતા હોય છે. તો બાળકો, આજે આપણે આ બધી વાત તો કરી જ ગયા છીએ,
પણ એના સિવાય એક નવી ઇફેક્ટ પણ આપણે જોવાના છે, જેને આપણે શું કહીએ છીએ, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો કહીએ છીએ. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર એટલે કે જ્યારે પણ કોઈ પદાર્થ છે એ પદાર્થમાંથી હું જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરું છું, તો વિદ્યુત પ્રવાહ પસાર કરવાને કારણે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર જે છે તે ઉત્પન્ન થાય છે. હવે તમને વિચાર આવશે કે સર આવું એક્ઝેક્ટલી થાય છે કઈ રીતના, ખબર કઈ રીતના પડી? તો એના માટે આપણા એક વૈજ્ઞાનિક હતા જેમનું નામ હતું ઓસ્ટ્રેટ. એ ઓસ્ટ્રેટ દ્વારા આ એક પ્રયોગ થયો, બરાબર. એક્સિડેન્ટલી એમણે આ વસ્તુ શોધી હતી. એક એક વખત તેઓ જ્યારે પ્રયોગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમણે વિદ્યુત પ્રવાહ જે છે તે કોઈ તારમાંથી કઈ રીતના વહન પામે છે તેના ઉપર તેઓ પ્રેક્ટિકલ કરતા હતા. માની લો કે અહીંયા આગળ આપણો એક તાર છે, બરાબર. અહીંયા આગળ આપણે એક તાર જે છે તેને આપણે દર્શાવી દીધું. પ્રોપરલી તમને આકૃતિ સહિત સમજાવતો જેથી તમે સરળતાથી એને સમજી શકો, બરાબર. માની લો કે આ એક શું છે, તાર છે, બરાબર. આ એક શું છે, તાર છે. આ આપણો તાર છે. ચલો હવે આ તારના બંને છેડા પર કરી દઉં છું કે તાર જે છે તેના બંને છેડા પર આપણે માની લો કે આ જે તાર છે, પહેલા પ્રોપરલી તાર, હવે આ તાર છે એ તારના બંને છેડે આપણે બેટરી જોડી દીધી, બરાબર. ત્યાં આગળથી એક છેડો કાઢ્યો, યસ સર. છેડો કાઢ્યા પછી આપણે શું કરીએ, કે આ રીતના આને લઈ લઈએ, આને લઈ લઈએ. તો અહીંયા આગળ આપણે શું કરી દઈએ છીએ, એક બેટરી જોડી દઈએ. ઓકે, માની લો કે અહીંયા આગળ એક બેટરી જોડેલી, બરાબર. તો છેડો આ નાનો છે, આ પ્લસ કેવાશે, આ માઇનસ કહેવાય. તો અહીંયા આગળ કોઈ વાહક તાર લીધેલું છે. આ જે દર્શાવેલું છે તે બાળકો વાહક તાર છે, વાહક તાર. અને આની અંદરથી માની લો કે I જેટલો પ્રવાહ પસાર થાય છે, પસાર થાય છે. I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અહીંયા આગળ જે બેટરી જોડેલી છે એના વોલ્ટેજ કેટલા છે, કે ભાઈ V જેટલા વોલ્ટેજ છે, એટલે કે V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. હવે એ દરમિયાન શું થાય છે અહીંયા આગળ, તો કે આની અંદરથી પ્રવાહ જે છે તે આ દિશામાં પસાર થાય છે, બરાબર. આની અંદર જે પ્રવાહની દિશા છે, પ્રવાહની દિશા આ તરફની છે. ક્લિયર? આ આપણી શું છે, પ્રવાહની દિશા છે. શું છે બાળકો, પ્રવાહની દિશા, બરાબર. એટલે વિદ્યુત પ્રવાહ જે છે તે આ ડાયરેક્શનની અંદર શું થાય છે, પસાર થાય છે. ક્લિયર છે? અહીંયા આગળથી તમે જોઈ શકો છો આ રીતના આપણો વિદ્યુત પ્રવાહ જે છે તે કન્ટિન્યુઅસ પસાર થયેલો આપણને, ઓકે, ક્લિયર છે? આ રીતના વિદ્યુત પ્રવાહ જે છે તે કન્ટિન્યુઅસ પસાર થાય છે. તો જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે બાળકો, ત્યારે શું થશે, તો કે જ્યારે વિદ્યુત પ્રવાહ અહીંયા આગળ પસાર થયેલો આપણને જોવા મળતો હોય તે દરમિયાન આપણે જોઈ શકીએ છીએ કે ઓસ્ટ્રેટ નામના વૈજ્ઞાનિકે એક વખત ત્યાં આગળ એક નાનું અમથું કંપાસ મૂકેલું હતું. કંપાસ એટલે શું સર? ભાઈ કંપાસ એટલે હોકા યંત્ર, બરાબર. અહીંયા નોર્થ, સાઉથ, બરાબર છે, ઈસ્ટ, વેસ્ટ આવું લખેલું હતું. ક્લિયર? તો આ રીતનો કંપાસ ત્યાં આગળ એમણે મૂકેલો હતો. એની અંદર એક ચુંબકીય સોય હોય. તો એમણે જોયું કે અહીંયા આગળ જ્યારે સ્વિચને ચાલુ કરવામાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહ જે છે તે આ તારમાંથી શું થાય છે, પસાર થાય છે. અને આ તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેને કારણે આ જે ચુંબકીય સોય છે તેની અંદર એને કંઈક કોણાવર્તન એમને જોવા મળ્યું હતું. અને સૌપ્રથમ વખત શું જોવા મળ્યું હતું, ત્યાં કોણાવર્તન જોવા મળ્યું હતું. અચાનક એ ચોંકી ગયા, ઈ ભાઈ સાहब ઈ કા હુआ, ઈ કા હે, બરાબર. આપણને પણ પહેલી વખત આવું કંઈક જોવા મળે તો આપણે પણ ગભરાઈ જઈએ, અરે ભૂત ના ભૂત. પછી એ ઓસ્ટ્રેડે વિચાર્યું કે ભાઈ આ બધી વસ્તુ થઈ છે કઈ રીતે. એને સમજવા માટે ફરી પાછું હું એકદમ તમને પ્રેક્ટિકલી સમજાવવાનો પ્રયત્ન કરું. અહીંયા આગળ તમે જોઈ શકો આ એક તાર છે. અહીંયા આગળ આપણે આ રીતના શું કરેલું છે, તો કે એક મસ્ત મજાનો ચુંબકીય કંપાસ મૂકેલો છે જેને હુકા યંત્ર કહેવામાં આવે. અહીંયા આગળ તમે જુઓ બેટરી જોડેલી છે. હવે શું કરવું છું તે જુઓ, તો કે આવી રીતના ધારો કે એની અંદરથી વિદ્યુત પ્રવાહ જે છે તે શું થાય છે, પસાર થાય છે, બરાબર છે. હવે વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે જુઓ અહીંયા આગળ સતત કોણાવર્તન જોવા મળશે. 1820 ની સાલમાં તેમણે આ પ્રથમ વખત પ્રેક્ટિકલ કર્યો હતો, જેમનું આખું નામ હતું હેન્સ ક્રિશ્ચિયન ઓસ્ટ્રેટ. શું નામ હતું ભાઈ? આ જે આપણા સાયન્ટિસ્ટ છે તેમનું નામ શું હતું? હેન્સ ક્રિશ્ચિયન ઓસ્ટ્રેટ, બરાબર છે. એમના દ્વારા સૌ પ્રથમ વખત આ પ્રેક્ટિકલ કરવામાં આવ્યું, બરાબર છે. તેમાં એણે શું શોધવાનો પ્રયત્ન કર્યો,
કે ભાઈ કોઈ તાર છે તેમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એને કારણે જે આસપાસ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર છે તે કઈ રીતના ઉત્પન્ન થાય છે, જેને કારણે કેવી ઇફેક્ટ જોવા મળશે આની અંદર, એ જોવાનો પ્રયોગ કર્યો. તેમણે સૌ પ્રથમ શું કર્યું હતું તો કે એક સર્કિટ બનાવી. સર્કિટની અંદર અહીંયા આગળ જો એક આ વાહક તાર લીધેલો છે, જેને આપણે શેની સાથે જોડેલો છે, બેટરી સાથે. આ જે છે તેને શું કહેવાશે, આપણી સ્વિચ કહેવાશે. બરાબર, આ જે પોર્શન તમને દેખાય છે આ પોર્શન સ્વિચ છે. જેવી સ્વિચ અહીંયા આગળ શું થશે, બંધ થઈ જશે, એટલે તરત વિદ્યુત પ્રવાહ શું થઈ જશે, ચાલુ થઈ જશે. બરાબર છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો અત્યારે સ્વિચ કેવી છે, ખુલ્લી છે. એટલા માટે અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ પસાર થતો. તો અત્યારે આ પહેલી કન્ડિશન તમને બતાવેલી છે. બરાબર છે. હવે તમારે અહીંયા આગળ ઓબ્ઝર્વ કરવાનું છે કે ભાઈ અત્યારે જુઓ ચુંબકીય સોય કેવી છે, એકદમ એન અને એસ ડાયરેક્શનમાં સ્થિર થયેલી છે. એન એટલે કહેવાશે નોર્થ. બરાબર, એન એટલે શું કહેવાશે, નોર્થ. નોર્થ એટલે કહેવાશે આપણો ઉત્તર ધ્રુવ. બરાબર છે. નોર્થ એટલે શું કહેવાશે, ઉત્તર ધ્રુવ. બરાબર છે. અને સાઉથ જે છે તેને કહેવાશે આપણો દક્ષિણ ધ્રુવ. કયો ધ્રુવ કહેવાશે, દક્ષિણ ધ્રુવ. ક્લિયર? એટલે નોર્થ છે તે શું છે, ઉત્તર ધ્રુવ છે, અને સાઉથ જે છે તેને કહેવાશે આપણો દક્ષિણ ધ્રુવ. આપણી જે ચુંબકીય સોય છે તે હંમેશા નોર્થ અને સાઉથ ની અંદર, એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ની અંદર હંમેશા પોતે પોતાનું સ્થાન જે છે તે જાળવી રાખે છે. બરાબર છે. જ્યારે પણ તમે કોઈ પણ હુકા યંત્ર લો છો, હુકા યંત્રની અંદર એક વસ્તુ હંમેશા યાદ રાખજો બાળકો, હુકા યંત્ર જે છે ને તેનો ઉપયોગ ખાસ કરીને દિશા સૂચક તરીકે થાય. બરાબર, આપણે જ્યારે કોઈ વાર દિશા ભટકી ગયા હોય, કોઈ વખત એવી કન્ડિશન આવી જાય, બરાબર, આપણે દિશા ભટકી ગયા હોય તો દિશા તમારે જાણવી હોય તો એના માટે તમે હુકા યંત્રનો ઉપયોગ કરી શકો છો. બરાબર, ખાસ કરીને તમે હુકા યંત્ર કઈ કઈ જગ્યાએ વાપરો છો તો કે ભાઈ આ જે હુકા યંત્ર છે તેનો ઉપયોગ ખાસ કરીને આપણે જે પણ હવાઈ જહાજો છે જેને આપણે એરોપ્લેન્સ કહીએ છીએ, એના સિવાય સ્ટીમર છે, મોટી મોટી સ્ટીમરો કે જે દરિયાની અંદર સતત ને સતત પોતે ઘણા લાંબા સમય સુધી મુસાફરી કરતી હોય, તો એ લોકો ખાસ કરીને આ હુકા યંત્રનો ઉપયોગ. અને આ હુકા યંત્ર જે છે તે તમને શું આપે છે, દિશા આપે છે. કઈ કઈ દિશા દર્શાવશે, ઉત્તર દિશા અને દક્ષિણ દિશા. બરાબર છે. તો આ જે છે તે કહેવાશે આપણો ઉત્તર ધ્રુવ. બરાબર, આ સોય જે છે ચુંબકીય સોય એનો દક્ષિણ ધ્રુવ છે, સોરી. અને આ જે છે તે કયો ધ્રુવ છે, ઉત્તર ધ્રુવ છે. બરાબર છે. એન તરફ છે તેને ઉત્તર ધ્રુવ કહીશું, એસ તરફ છે તેને શું કહીશું, દક્ષિણ ધ્રુવ કહીશું. કે વિદ્યાર્થી મિત્રો, એટલે સુધી આઈડિયા આવ્યો. હવે આ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની અંદર એ સતત સ્થિર થાય છે. બરાબર છે. આવી ગયું એકદમ પરફેક્ટલી. તમે ગમે તે રીતના કંપાસને ફેરવો છો છતાં પણ તમે જુઓ એ હંમેશા પોતાની જે સ્થિતિ છે તે શું કરશે, જાળવી રાખશે. હવે અહીંયા આગળથી જેવો હું સ્પીચ ચાલુ કરીશ એટલે ઓટોમેટિકલી ત્યાંથી જુઓ પ્રવાહ જે છે તે શું થવા લાગે છે, વહેવા લાગે છે. વિદ્યુત પ્રવાહ શું થવા લાગે છે, વહેવા લાગે છે. બરાબર છે. તો એ દરમિયાન ત્યાં આગળ તમે જોઈ શકો છો ચુંબકીય સોય જે છે તેની અંદર કંઈક ને કંઈક શું જોવા મળે છે, તો કે કંઈક ને કંઈક ત્યાં આગળ વિચલન થયેલું આપણને જોવા. બરાબર છે, દેખાય છે વિચલન થઈ ગયેલું જોવા મળે. અત્યારે આપણે જે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તે આ તરફ પસાર, ત્યારે આપણી ચુંબકીય સોય એમને એમ. બરાબર. હવે જો હું વિદ્યુત પ્રવાહની દિશા બદલી કાઢું તો શું થાય છે, તો કે ભાઈ જ્યારે ત્યાં આગળ વિદ્યુત પ્રવાહની દિશા બદલવામાં આવશે ત્યારે ચુંબકીય સોય છે તેની દિશા પણ શું થઈ જાય છે, બદલાઈ જાય. તો આવું થવા પાછળનું કારણ શું છે, આવું સૌ પ્રથમ વખત ઓસ્ટ્રેડે ઓબ્ઝર્વ કર્યું. ઓબ્ઝર્વ કરીને એ શોધવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આવું શા માટે થાય છે. તેમણે એવું જોવા મળ્યું કે જ્યારે હું વિદ્યુત પ્રવાહ જે છે ત્યાં કોઈ વાહક તારમાંથી પસાર કરું છું તો એને કારણે એની આસપાસના વિસ્તારમાં, બરાબર છે, આજે તમને ગોળાકાર આ બધા સર્કલ દેખાય છે ને, એ સર્કલ જે છે તે શું છે, તો કે એ આજુબાજુ શું ઉત્પન્ન થાય છે, તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, ચુંબકીય ક્ષેત્ર. અને એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાને કારણે આપણી જે આ સોય છે એટલે કે આ હુકા યંત્રની સોય છે એ સતત ને સતત શું થાય છે, ડિફ્લેક્ટ થાય છે. ડિફ્લેક્ટ થાય છે એટલે કે એનું કોણાવર્તન આપણને શું થાય છે, જોવા મળે છે. સમજ પડે છે ને બધાને, ક્યાંથી પડતી પડે છે. એટલે અહીંયા આગળ આપણને આખું કોણાવર્તન જે જોવા મળે છે તેનું કારણ શું છે, તો કે ભાઈ આપણે અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એને કારણે આ કોણાવર્તન થાય. એટલે આના પરથી ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે એવું દર્શાવ્યું કે કોઈ પણ વાહક તાર હોય, કોઈ પણ તાર છે તેમાંથી જ્યારે હું વિદ્યુત પ્રવાહનું વહન કરાવું છું, બરાબર છે, જ્યારે પણ કોઈ વાહક તાર લઉં છું એ વાહક તારમાંથી હું પ્રવાહનું વહન કરાવું છું તો વિદ્યુત પ્રવાહનું વહન કરાવવાને કારણે શું થાય છે, તો કે ભાઈ આ તારના લંબ સમતલમાં, તમને પાછો વિચાર આવશે સર આ હું બોલી ગયા લંબ સમતલ, તો ભાઈ આ તાર છે, માન કે અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ ઉપર પસાર થાય છે.
તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર જે છે ને તે લંબ સમતલમાં એટલે કે આ મારો હાથ છે ને તે વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર જે છે તે ઉત્પન્ન થાય છે. બરાબર છે. અને કેવું હોય છે તો કે તારની આસપાસ ગોળાકાર સ્વરૂપે તમે જોઈ શકો છો અહીંયા જે ગોળા નીકળે છે ને એમ ગોળ ગોળ તે શું દર્શાવે છે કે ચુંબકીય ક્ષેત્ર જે છે તે ત્યાં આગળ ઉત્પન્ન થયેલું જોવા મળશે. એટલે શોર્ટમાં કહીએ તો આની જે અસર છે તે કેટલા વિસ્તારમાં છે ને તેનું માપન છે એક રીતે. અહીંયા આગળ આપણો જે ચુંબકીય ક્ષેત્ર છે તે કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે એ તમે આ ગોળાઓ દ્વારા નક્કી કરી શકો છો. જેટલો તમે તારની નજીક હશો એટલું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? પ્રબળ હશે. જેમ જેમ તમે દૂર જતા જશો તારથી તેમ તેમ એ ચુંબકીય ક્ષેત્ર કેવું થતું? નિર્બળ થતું જશે. એ નિર્બળ પ્રબળ શું છે તે આપણે જોઈએ છીએ આગળ. તો અત્યારે ફક્ત આટલું સમજો. બરાબર? તો તમે જોઈ શકો છો કે વિદ્યુત પ્રવાહ આ તરફ પસાર થયો ત્યારે ચુંબકીય સોય જે છે તે સતત શું થાય છે? ડિફ્લેક્ટ થાય છે. પણ જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા હું ઉલટાવી કાઢું છું, બરાબર છે, તો શું થાય છે તો કે ચુંબકીય સોય જે છે તેનું આખું કોણાવર્તન શું થઈ જાય છે? બદલાઈ જાય છે. સૌ પ્રથમ વખત ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે અને એણે કીધું હતું કે ભાઈ કોઈ પણ કરંટ છે, બરાબર છે, કોઈ પણ મેગ્નેટિક ફિલ્ડ છે, મેગ્નેટિક ફિલ્ડ એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા, એ હંમેશા કરંટ કેરિંગ વાયર જે છે, કરંટ કેરિંગ વાયર એટલે તો કે ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે તેને કારણે તે ઉત્પન્ન થયેલી આપણને જોવા મળે છે. બીજી કઈ પ્રોપર્ટી જોવા મળી ત્યાં આગળ? તો કે ભાઈ બીજી એક પ્રોપર્ટી એવી જોવા મળી કે હંમેશા તે મેગ્નેટિક ફિલ્ડ છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખા છે તે પ્લેનને પરપેન્ડિક્યુલર હોય છે. પરપેન્ડિક્યુલર એટલે લંબ સમતલની અંદર આપણને જોવા મળશે. બરાબર છે? એટલે કે વાયરને જે લંબ સમતલ છે એ લંબ સમતલની અંદર હંમેશા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે તે આપણને આવેલી જોવા. બરાબર છે? એટલે આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. બીજું એની ડાયરેક્શન જે છે, બરાબર છે, વિદ્યુત પ્રવાહની દિશા જ્યારે બદલવામાં આવે છે ત્યારે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા જે છે તે પણ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. બરાબર છે? ધારો કે તમે કરંટ છે, કરંટ જે છે તેને ડાબી બાજુથી જમણી બાજુએ પસાર કરો છો તો એ દરમિયાન ચુંબકીય સોય જે દિશામાં હશે, બરાબર છે, તે તમે ઓબ્ઝર્વ કરી લો અને પછી તમે જ્યારે કરંટ છે તેને જમણી બાજુથી ડાબી બાજુ તમે પસાર કરો છો ત્યારે તમે ઓબ્ઝર્વ કરશો તો તમને જોવા મળશે કે આખી એની જે ડાયરેક્શન છે ને તે આખી રિવર્સ થઈ ગઈ, બદલાઈ ગઈ હશે. બરાબર છે? એટલે વિદ્યુત પ્રવાહની દિશા બદલવામાં આવે છે તો વિદ્યુત પ્રવાહની દિશા બદલવામાં આવે છે તો થાય છે તો કે વિદ્યુત પ્રવાહની દિશા બદલવામાં આવે એને કારણે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર જે છે તેની પણ દિશા શું થઈ જાય છે બાળકો? બદલાઈ જાય છે. બરાબર છે? તો આ રીતના ઓસ્ટ્રેડે પોતાનું ઓબ્ઝર્વેશન લખ્યું. બરાબર છે? આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે. અને બીજું કે અહીંયા આગળ તમે જેટલો વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરશો, બરાબર છે, જેટલો પ્રવાહ વધારે પસાર કરશો એટલું ચુંબકીય ક્ષેત્ર વધુ પ્રાપ્ત થશે. બરાબર છે? તો આ ચાર વસ્તુ તમે ત્યાં આગળ જોઈ. તો ઓસ્ટ્રેડના પ્રયોગની અંદર તમને કઈ કઈ વસ્તુ જોવા મળી? પહેલું તો જોવા મળ્યું, ચાલો, કે અહીં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના લંબ સમતલમાં જોવા મળે છે. ક્લિયર છે? એ લંબ સમતલની અંદર જોવા મળે. ચાલો બીજું શું હતું? બીજું કઈ વસ્તુ જોયેલી? તો કે ભાઈ અહીં ચુંબકીય ક્ષેત્ર એ હંમેશા પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં. બીજું શું ઓબ્ઝર્વેશન? તો કે ભાઈ પ્રવાહની દિશા બદલતા બદલવામાં આવે તો ચુંબકીય બદલાઈ જાય છે. કે જ્યારે પણ તમે ચુંબકીય ક્ષેત્રની દિશા બદલો છો, બરાબર છે,
સોરી વિદ્યુત પ્રવાહની દિશા બદલો છો તો એને કારણે શું થશે, ચુંબકીય ક્ષેત્ર જે છે તેની દિશા જે છે એ પણ આપણને બદલાઈ ગયેલી જોવા. તો આટલા બધા ઓબ્ઝર્વેશન આપણે જોયા, બરાબર છે. ખ્યાલ આવશે બધાને કે નહીં આવશે? આવશે. એટલે ખાસ ધ્યાન રાખજો કે આ બધી વસ્તુઓ તમારે યાદ રાખવાની રહેશે. હવે આપણે નેક્સ્ટ જોઈએ. એના પછી નેક્સ્ટ છે કે ભાઈ લોખંડના ભૂકા દ્વારા તમારે ચુંબકીય ક્ષેત્ર રેખા દોરવાની. તો ભાઈ આ શું છે? તો ચુંબકીય ક્ષેત્ર રેખા શું છે એ તમને ખબર હોવું જોઈએ. તો બાળકો ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે ને એ શું છે એ પહેલા સમજો. તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે શું? તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતી જે કાલ્પનિક રેખાઓ છે, એવી રેખાઓ છે કાલ્પનિક રેખાઓ છે, તેને ચુંબકીય ક્ષેત્ર રેખા કહેવામાં આવે છે. ક્લિયર છે? એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા શું છે તે આઈડિયા આવ્યો બધાને કે ભાઈ તમારે ચુંબકીય ક્ષેત્ર દર્શાવવાનું છે. એ ચુંબકીય ક્ષેત્ર રેખા ચુંબકીય ક્ષેત્ર દર્શાવવા માટે તમે જે કાલ્પનિક રેખા દોરો છો એ કાલ્પનિક રેખાને શું કહેવાશે બાળકો? ચુંબકીય ક્ષેત્ર રેખા કહેવાશે. શું કહેવાશે? ચુંબકીય ક્ષેત્ર રેખા. બરાબર છે. તો હવે આ ચુંબકીય ક્ષેત્ર રેખાને આપણે એક્ઝેક્ટલી જોવાનો પ્રયત્ન કરવાનો. બરાબર. માની લો કે આપણી પાસે અહીંયા આગળ લોખંડનો ભૂકો ને બધી જ વસ્તુ અવેલેબલ છે. બરાબર છે. તો આપણે એને કઈ રીતના લઈ શકીએ? તો જો અહીંયા આગળ સૌથી પહેલા તમે શું કીધું? તો કે એક વ્હાઈટ કલરની શીટ લઈ લીધી. હા સર લઈ લીધી. એની અંદર આપણે એક મેગ્નેટ મૂકી દીધું. મેગ્નેટની ઉપર તમે ઓબ્ઝર્વ કરશો, બરાબર છે, તો અહીંયા આગળ તમને કંઈક લખેલું જોવા મળશે. આ એન છે અને અહીંયા આગળ તમને આવું કંઈક જોવા મળશે. બરાબર છે. આ શું છે? એસ છે. એસ નો અર્થ શું થશે? એસ નો અર્થ થશે સાઉથ. સાઉથ એટલે કેવા છે? દક્ષિણ ધ્રુવ, દક્ષિણ. આ જે છે તેનો શું? ઉત્તર ધ્રુવ. ઉત્તર ધ્રુવ છે, ઉત્તર ધ્રુવ. બરાબર છે. એટલે એક આપણો દક્ષિણ ધ્રુવ, એક છે તે આપણો કયો? ઉત્તર ધ્રુવ છે. યાદ રાખ. હવે શું થાય છે કે ભાઈ મારે એની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે તે દોરવાની છે. એટલા માટે મેં શું કરી દીધું? મેગ્નેટ જે છે તેને ત્યાં ને ત્યાં રહેવા દીધું. બરાબર છે. એના ઉપર એક વ્હાઈટ કલરની શીટ. હવે મેં અહીંયા આગળ આ ડબ્બી જે છે એ ડબ્બીની અંદર શું લીધેલું છે? તો કે ભાઈ આ જે ડબ્બી છે એ ડબ્બીની અંદર આપણે આ ડબ્બી જે છે તેની અંદર આપણે શું લીધેલું છે? લોખંડનો ભૂકો લીધેલો. શું લીધેલું છે ભાઈ? લોખંડનો. હવે જ્યારે લોખંડના ભૂકાને લેવામાં આવે છે, હવે શું કરું છું તે સમજો ને કે ધીરે ધીરે જુઓ. ત્યાં આગળ લોખંડના ભૂકાને હું છાંટું છું. બરાબર. આ રીતના મસ્ત પાવડર નમક નાખીએ ને તેવી રીતના જોવા મળ્યું છું. મસ્ત પેટર્ન રચાઈ. હા સર. આ જે તમને દેખાય છે ને એ શું છે? મેગ્નેટ દર્શાવે છે. શું દર્શાવે છે? મેગ્નેટ. અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ બધી આવું કંઈક ગોળ 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 કઈ એમ ફરતું હોય તેવું દેખાતું છે. દેખાય છે ને? હા સર. હવે એક્ઝેક્ટલી આને જોવા માટે આપણે થોડુંક છે ને આને જુઓ, અથડાવીએ ધીરે ધીરે. તો શું થાય છે? જુઓ એકદમ મસ્ત પેટર્ન રચાય છે. રચાઈ પેટર્ન? હા સર મસ્ત પેટર્ન રચાય. તો તમે અહીંયા એક વસ્તુ ઓબ્ઝર્વ કરી બાળકો કે અહીંયા આગળ આ જે પેટર્ન છે તે સતત આવી ગોળાકાર છે. એમ ગોળ રચાય છે. જુઓ પ્રોપરલી જોશો આઈડિયા આવશે. આવું સતત ગોળાકાર ગોળ રચના તમને થયેલી જોવા. બરાબર છે. દેખાય છે ને? ક્લિયર કે નોટ ક્લિયર? સર એકદમ ક્લિયર. બરાબર. આ રીતની આખી રચના આપણને થયેલી જોવા. બરાબર. ક્લિયર? આ રીતની આખી જે રચના ઉત્પન્ન થાય છે, બરાબર છે, તેને કહેવાશે આપણી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. શું કહેવાશે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. આ ક્ષેત્ર રેખાઓ દ્વારા તમે નક્કી કરી શકો કે ભાઈ આ ચુંબક છે તેનું વધુ ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે. બરાબર. કઈ જગ્યા પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારે છે. ક્લિયર? એ તમે નક્કી કરી શકો. હવે સવાલ થશે સર ચુંબકીય ક્ષેત્ર એટલે શું? આ ચુંબકીય ક્ષેત્ર એટલે ચુંબક જે હોય ને આપણી પાસે જે ચુંબક છે તે, બરાબર છે, એની અસર કેટલા વિસ્તારમાં પ્રવર્તિત થયેલી છે. એટલો વિસ્તાર જે છે ને તેને કહેવાશે આપણો ચુંબક. લખી આપું છું તને એક વખત સમજ કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર એટલે શું. પહેલા તો લખી દઈએ ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્રને આપણે ડિફાઇન કરવું હોય તો આવી રીતના કરી શકીએ. ચુંબકની
અસર કેટલા વિસ્તારમાં પ્રવર્તિત થયેલ છે તેને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર ક્લિયર એટલે કેટલા વિસ્તારની અંદર તમારું ચુંબકીય ક્ષેત્ર છે બરાબર છે એને શું કહેશો તમે ચુંબકીય ક્ષેત્ર કહેશો આઈડિયા આવશે બધાને કે નહીં આવશે આવશે એટલે એને આપણે ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખીએ શા તરીકે ઓળખીએ છીએ ભાઈ ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ આઈડિયા રહેશે કે નહીં રહેશે હા સર થઈ જશે આ થયું તમારું ચુંબકીય ક્ષેત્ર કોઈને પણ કઈ ડાઉટ છે પૂછી લેજો બરાબર આસ્ક ડાઉટ નો સેક્શન છે માની લો કે આપણી પાસે બે મેગ્નેટ છે બરાબર હવે અહીંયા તમે જુઓ એક વસ્તુ N અને N છે આ બંને N એટલે બંને ધ્રુવો કેવા થયા સમાન સમાન ધ્રુવો વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય તમે જોઈ શકો છો જો નજીક લાવે તો જો દૂર જતું રહી જાય તો જો ફરી પાછું આને થોડાક દૂર રાખ્યા બરાબર છે હવે શું થાય છે ફરી પાછું આના ઉપર એક કાગળ મૂકી દો ફરી પાછો શું કરું છું એના ઉપર મસ્ત નાખી દઈએ બરાબર શું નાખી દીધું તો કે સર ત્યાં આગળ આપણે લોખંડનો ભૂકો નાખી દીધો તો શું દેખાય છે તે તમે જુઓ મસ્ત કઈ દેખાય છે હા સર હવે ચાલો આને અથડાવીએ એમ ધીરે ધીરે તો જો આખી એક રચના ત્યાં આગળ બની ગઈ છે ને હા સર અહીંયા આગળ શું જોવા મળ્યું જો અહીંયા ખાલી સ્થાન જોવા મળ્યું કેમ ખાલી જોવા મળ્યું તો કે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે ને તે એકબીજાને શું કરે છે અપાકર્ષે છે અપાકર્ષે છે એટલા માટે અહીંયા આગળ તમને કોઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે તે એક્ઝેક્ટલી જોવા મળતી નથી બરાબર છે એટલે ત્યાં આગળ શું થાય છે એમ લાઈન છે ખરી પણ એટલી બધી તમને જોવા નથી મળતી અહીંયા આગળ તમે જોઈ શકો છો આ S છે આ N છે બરાબર અહીંયા લખી દો એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે આ S છે આ N છે આ N છે આ S ક્લિયર NS લખેલું છે અહીંયા અપાકર્ષણ થવાને કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે તે તમને આ રીતની જોઈએ આઈડિયા આવશે બધાને બાળકો કે નહીં આવશે આવશે તો આ રીતના તમે ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે તે લોખંડના ભૂકાની મદદથી દોરી શકો છો ક્લિયર છે હવે જો અહીંયા આગળ S અને N વચ્ચે શું થાય આકર્ષણ થાય બરાબર છે બંને ધ્રુવો કેવા છે કે સર બંને ધ્રુવો છે તે અસમાન છે એટલા માટે આકર્ષણ થશે તો હવે આનું ચુંબકીય ક્ષેત્ર કેવું દેખાય છે એ જોવાનો પ્રયત્ન કરીએ આપણે તો તમે જુઓ મસ્ત છે આખાની અંદર આપણે મસ્ત રીતે છાંટી દીધું જ્યારે ભૂકો આપણે આ રીતના છાંટી દઈએ છીએ પછી થોડોક આપણે એને શું કરી દઈશું ઠપકારી દઈશું યસ જો શું થયું ત્યાં આગળ દેખાયું પહેલાની અંદર શું થતું હતું તો કે અહીંયા કોઈ ક્ષેત્ર રેખા જોવા નહીં મળતી હતી પણ અહીંયા ક્ષેત્ર રેખા જોવા મળી બરાબર છે ને નથી બરાબર બરાબર છે તો આ બધું થયું કેમ આના પરથી આપણે ઓબ્ઝર્વેશન લખવાના છે ઘણા બધા એટલે આને સરખી રીતે જોજો તો પહેલું તો શું જોવા મળ્યું કે ક્ષેત્ર રેખા કોઈ ધ્રુવમાંથી નીકળે છે ને કોઈ ધ્રુવમાં દાખલ થાય છે હા સર બીજું ક્ષેત્ર રેખા જે છે તે બધા એકબીજાની અંદર ગોળ ગોળ ફરતી હોય તેવી દેખાય છે એટલે કે બંધ ગાળા રચે છે એવું કહી શકીએ હા સર કહી શકીએ છીએ અહીંયા આગળ ક્ષેત્ર રેખા જે છે તે બંધ ગાળા રચે છે બીજું તમે એક વસ્તુ બીજી ઓબ્ઝર્વ કરવી હોય તો આ જે ક્ષેત્ર રેખા છે ને તે બધી અલગ અલગ છે આ ક્ષેત્ર રેખાઓ કોઈ પણ દિવસ એકબીજાને છેદતી નથી બરાબર છે આ ધ્યાન રાખજો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોઈ પણ દિવસ છેદતી નથી હવે આપણે અહીંયા આગળ જુઓ એક વાયર લીધેલો છે જેની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે બરાબર છે હવે એ વાયરને કારણે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતના ઉત્પન્ન થાય છે જે આપણે પેલો પ્રેક્ટિકલ કર્યો હતો ને ઓસ્ટ્રેટ વાળો બસ તે જ અહીંયા આગળ એનું પ્રૂફ આપેલું છે બરાબર છે તો એના માટે આપણે શું કરેલું છે તો કે એક મસ્ત સેટઅપ રાખેલું છે જેની અંદર આપણે શું કરીએ છીએ તો કે ભાઈ તારની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ હવે જો તારની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે સૌથી પહેલા તો એને આ રીતના જોડી દઈએ કે જેથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે એટલે બેટરી સાથે એને શું કરવામાં આવે છે જોડવામાં આવે છે બરાબર છે હવે શું કરવામાં આવે છે કાગળ ત્યાંથી કાપીને આપણે ત્યાં આગળ નીચે મૂકી દઈએ કે જેથી એક્ઝેક્ટલી આઈડિયા આવે કે ભાઈ એની અંદર ચુંબકીય ક્ષેત્ર કઈ રીતના ઉત્પન્ન થાય છે તે આપણે નક્કી કરી શકીએ બરાબર છે ચાલો આ રીતના આપણે તારની આજુબાજુ શું કરી દીધું છે આ રીતના આને ફિક્સ કરી દીધું હવે અહીંયાથી જુઓ ઓન કર્યું એટલે કે વિદ્યુત પ્રવાહ આની અંદરથી શું થવા લાગ્યો પસાર થવા લાગ્યો હવે તમે જુઓ શું કરવામાં આવે છે તો કે એ તાર જે છે તેની આસપાસ લોખંડનો ભૂકો નાખવામાં આવે હવે જો તમે એને ધીરે 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 એમ કરીને અથડાવશો ને બરાબર અથડાવશો જુઓ શું થાય છે તે જુઓ કંઈક ગોળ ગોળ રચાયું જુઓ એમ ઉપરથી જુઓ તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે દેખાય છે ક્લિયર છે ને મેં તમને કીધેલું ઓસ્ટ્રેટના પ્રયોગની અંદર
કે જ્યારે પણ કોઈ વિદ્યુત પ્રવાહધારિત તારમાંથી, બરાબર છે, જ્યારે પણ કોઈ વિદ્યુત પ્રવાહધારિત તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એને કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના લંબ સમતલમાં હોય છે. આપણો અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ અત્યારે ઉપર આવે છે, બરાબર છે, એમ બહાર આવે છે. તો આપણું સમતલ કયું કહેવાશે? આ સમતલ કહેવાશે. તો આપણી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જુઓ, બધી એ સમતલની અંદર છે. હા સર. તો આ રીતનું તમે ઓબ્ઝર્વેશન તમે કરી શકો છો, બરાબર છે. એવી જ રીતના સેમ આપણી પાસે બીજો એક સોલેનોઇડ છે, બરાબર. સોલેનોઇડ, આના ઉપર પણ આપણે ડિસ્કશન કરવાનું છે, બરાબર. નેક્સ્ટ ટોપિક અંદર આવશે, પણ અત્યારે થોડુંક તમને બતાવી દઉં, બરાબર છે. તો અત્યારે આને ફરી પાછું આની અંદર ઓન કરીએ એટલે આની અંદર પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયેલું જોવા મળશે. ફરી પાછું આની અંદર શું કરી દઈએ છે, મસ્ત લોકો આપણે નાખી દઈએ. લોખંડનો ભૂકો નાખ્યા પછી આપણે શું કરીએ, એને ફરી પાછું ધીરે 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 આપણે અથડાવીએ. અથડાવાથી શું થશે તે જુઓ. ધીરે ધીરે આ રીતના એને ટેપ કરવાનું છે, બરાબર. ટેપ કરી દઈશું પ્રોપર રીતે. પ્રોપર રીતે ટેપ કરશો તો તમને જોવા મળશે વચ્ચેના ભાગમાં ક્ષેત્ર રેખાઓ બધી સીધી છે, બરાબર છે. અને આ બાજુની ક્ષેત્ર રેખાઓ કેવી છે, બધી થોડીક આમ તેમ. ફરી પાછું જરાક કરી દઈએ. બહારની ક્ષેત્ર રેખાઓ જે છે તે એટલી બધી નથી જોવા મળતી. અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી છે, એકદમ વધારે છે. આઈડિયા આવે છે ને બધાને? કે નથી આવતો? આવે છે. તો આ રીતના તમે લોખંડના ભૂકાની મદદથી ચુંબકીય ક્ષેત્ર રેખા છે તે દોરી શકો. બીજી એક વસ્તુ તમે ઓબ્ઝર્વ કરો અહીંયા કે એન ધ્રુવ પાસે જે ક્ષેત્ર રેખા છે ને તે એકદમ નજીક નજીક, બરાબર. ધ્રુવો પાસે ક્ષેત્ર રેખા કેવી છે, એકદમ નજીક નજીક. ધ્રુવોથી તમે જેમ જેમ દૂર જાઓ છો તેમ તેમ ક્ષેત્ર રેખા એકબીજાથી કેવી થતી જાય છે, દૂર થતી જાય છે, બરાબર છે. એટલે ધ્રુવોની નજીકની ચુંબકીય ક્ષેત્ર રેખા છે તે કેવી છે, એકબીજાથી ખૂબ જ નજીક છે. જેમ જેમ તમે દૂર જતા જાવ છો તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એકબીજાથી કેવી જોવા મળે છે, થતી જાય છે, બરાબર છે વિદ્યાર્થીઓ. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તો આ જ રીતના આપણે બીજી એક પ્રવૃત્તિ તમારી બુકમાં આપેલી છે કે હુકા યંત્રની મદદથી મારે ચુંબકીય ક્ષેત્ર રેખા દોરવી હોય તો હું કઈ રીતના દોરી શકું. તો એના માટે પણ આપણે મસ્ત પ્રવૃત્તિ કરેલી છે, બરાબર. સમજજો. તો એના માટે તમારી પાસે કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ. સૌથી પહેલા તો હોવો જોઈએ મેગ્નેટ. મેગ્નેટ લઈને તમારે શું કરી દેવાનું, એને મસ્ત રીતે આ રીતના ડ્રો કરી દેવાનું રહેશે. ડ્રો કર્યા પછી તમારે શું કરવાનું છે અહીંયા આગળ, તો કે ભાઈ આ જે મેગ્નેટ જે છે તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખા દોરવા માટે આપણે હોકા યંત્રનો ઉપયોગ કરશું. તો હોકા યંત્રમાં તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો. શું ઓબ્ઝર્વ થાય છે કે એક જે છેડો છે તે એન તરફ રહે છે, એક છે તે એસ તરફ રહે છે. તો આ રીતના તમારે શું કરતા રહેવાનું છે, તો કે ધીરે ધીરે આના પર એક એક પોઈન્ટ મૂકતા જવાનું છે. તો અહીંયા આગળ એક પોઈન્ટ મૂકી દીધો પહેલા એન તરફ, અહીંયા આગળ એક પોઈન્ટ મારી દીધો. ત્યાર પછી એ કંપાસને ખસેડવાનો થોડો, બરાબર છે. એસ ધ્રુવ ત્યાં આગળ રહે તે રીતના ફરી પાછો એક બીજો મારશું આપણે, બરાબર. તો અહીંયા આગળ જો ફરી પાછો પોઈન્ટ મારી દીધો. એસ ત્યાં રહે તે રીતના, આવી રીતના બધા પોઈન્ટ તમારે શું કરી દેવાના છે, મારતા રહેવાના છે. જેમ જેમ આ પોઈન્ટ તમે જોડી દેશો કે અહીંયા આગળ તમને એક શું જોવા મળશે, તો કે રેખા જોવા મળશે. આ જે રેખા છે તેને જ કહેવાશે આપણી ચુંબકીય ક્ષેત્ર. ખ્યાલ આવશે? આવી વધારે ચુંબકીય ક્ષેત્ર રેખા દોરવી હોય, બરાબર છે, તો તમે કઈ રીતના ડ્રો કરી શકશો, તો કે આના માટે તમારે ફરી પાછો મેગ્નેટને મૂકતા જવાનું રહેશે, બરાબર. જેમ જેમ મેગ્નેટને મૂકતા રહેશો તેમ તેમ શું થતું જશે કે ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે તેને દોરી શકો, બરાબર. જોઈ શકો છો. ક્લિયર? જેમ જેમ દૂર જાઓ છો તેમ તેમ ક્ષેત્ર રેખાઓ છે તે એકદમ દૂર જતી જાય છે. દેખાય છે ને તમને? હા સર, એકદમ મસ્ત ઓબ્ઝર્વ થાય છે. ક્લિયર? હવે અહીંયા આગળ તમે બીજી એક વસ્તુનું ઓબ્ઝર્વેશન કર્યું કે આ ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્રોસ નથી કરતી, છેદતી નથી. એટલે હંમેશા યાદ રાખજો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે તે કોઈ પણ દિવસ એકબીજાને છેદતી નથી, બરાબર. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોઈ પણ દિવસ એકબીજાને છેદતી નથી. તે ફક્ત શું કરે છે, તો કે ભાઈ આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે, આ જે આપણી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે હંમેશા બંધ ગાળા રચે છે. શું રચે છે? બંધ ગાળા, બરાબર. બંધ ગાળા એટલે લૂપ, બરાબર છે, લૂપ રચે છે. બીજી વસ્તુ શું દેખાય છે તમને અહીંયા આગળ, તો કે ભાઈ આ જે ચુંબકીય ક્ષેત્ર રેખા છે તે એન માંથી ઉત્પન્ન થાય છે, એસ માં દાખલ થાય છે. ક્યાં આગળ? ચુંબકની બહાર. એટલે ચુંબકની બહાર આપણને શું જોવા મળશે, ચુંબકની બહાર, તો કે ઉત્તરમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળે છે અને દક્ષિણની અંદર શું થાય છે, દાખલ થાય છે. દક્ષિણની અંદર શું થઈ જાય છે, દાખલ થઈ જાય છે, બરાબર છે. આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એન માંથી ઉત્પન્ન થશે, એસ માં દાખલ થશે. ત્રીજી આપણને કઈ વસ્તુ જોવા મળશે, તો કે ત્રીજી વસ્તુ ત્યાં આગળ આપણને એક જોવા મળશે. આ એન ધ્રુવ છે ને આ કયો ધ્રુવ છે, એસ ધ્રુવ છે. તો અંદરની તરફ કઈ તરફ હશે, એસ થી એન તરફ હશે.
બહાર છે તે n થી s તરફ છે, અંદર કઈ તરફ છે? s થી n તરફ. બરાબર છે? આ રીતના તમે એને લખી શકો. બીજું એક કન્ટિન્યુ છે, કશે તૂટક તૂટક નથી. લોખંડના ભૂકામાં તમને તૂટક તૂટક લાગતું હશે, પણ રિયલમાં એ તૂટક તૂટક નથી. બરાબર? ભૂકો છે ભાઈ, ભૂકો એટલે ત્યાં આગળ નાના નાના પાર્ટિકલ જે તમે જો તો બધા એક સાથે એક સરખી લાઈનમાં જ ગોઠવાયેલા હશે. બરાબર છે? આ વસ્તુ ધ્યાનમાં રાખજો. અને બીજું કે આ n ને s છે તેમાં જ્યારે પણ નજીકની નજીક વાત કરીએ, ધ્રુવની નજીકની વાત કરીએ, ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક જોવા મળે. એટલે એનો મતલબ ત્યાં આગળ લાગનારું જે બળ છે, ચુંબકીય બળ, એ કેવું હશે? પ્રબળ હશે, સ્ટ્રોંગર હશે. જેમ જેમ દૂર જશો તેમ ક્ષેત્ર રેખા વચ્ચેનું ડિસ્ટન્સ જે છે તે શું થતું જાય છે? વધતું જાય. એટલા માટે ત્યાં આપણે એવું કહી શકીએ છીએ કે આ તરફનું ચુંબકીય ક્ષેત્ર છે તે કેવું હશે? નિર્બળ હશે. કેવું હશે બાળકો? નિર્બળ હશે. બરાબર? એટલે આટલી વસ્તુનું ઓબ્ઝર્વેશન તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. તો અહીંયા આગળ દોરી દઈએ ભાઈ કે n માંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ માં દાખલ થાય છે? s માં દાખલ થાય છે સર. ઓકે? જેમ જેમ તમે નજીકથી દૂર જતા જાવ છો, બરાબર, આ રીતના જોતા રહેજો. ઓકે? હા સર. અહીંયા જુઓ, જેમ જેમ તમે દૂર જાઓ છો તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે તે કેવી જોવા મળશે? આ રીતની જોવા. બરાબર? આ રીતની એમ જોયા જ કરશું. ક્લિયર? આ રીતની તમને ચુંબકીય ક્ષેત્ર રેખા જોવા મળતી હોય છે. અહીંયા તમે જોશો તો બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજા સાથે થઈ જાય છે, એકદમ નજીક નજીક આવે છે. આટલો જે વિસ્તાર છે તેમાં ચુંબકીય ક્ષેત્ર કેવું છે? પ્રબળ છે. આટલા વિસ્તારની વાત કરીએ તેમાં ચુંબકીય ક્ષેત્ર કેવું છે? નિર્બળ છે. બરાબર છે? તો આના પરથી આપણે એની લાક્ષણિકતાઓ લખવી હોય તો લાક્ષણિકતાઓ અહીંયાથી લખી શકીએ. બરાબર છે? એના ગુણધર્મો લખવા હોય તો તમે અહીંયાથી લખી શકો. કયા કયા ગુણધર્મો છે સમજજો. પહેલો જે ગુણધર્મ છે તે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાના ગુણધર્મો કયા કયા છે. તો ગુણધર્મમાં પહેલામાં પહેલો ગુણધર્મ યાદ રાખવાનો છે કે ચુંબકીય ક્ષેત્ર રેખા હંમેશા ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે. બરાબર છે? ઉત્તર ધ્રુવમાંથી શું થશે? ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળે છે. અને દક્ષિણ ધ્રુવમાં એ શું થાય છે? દાખલ થાય છે. કયા ધ્રુવમાં દાખલ થશે? દક્ષિણ ધ્રુવમાં. બરાબર? બહારની વાત છે. અને જ્યારે ચુંબકની અંદરની વાત હોય, બરાબર, ચુંબકની અંદરની વાત હોય તો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હંમેશા દક્ષિણથી ઉત્તર તરફ હશે. બરાબર છે? ખાસ ધ્યાન રાખજો. જુઓ, અંદર, દક્ષિણથી ઉત્તર, આટલું ખાલી યાદ રાખવાનું છે. બરાબર છે? એટલે હું અહીંયા અંડરલાઈન કરતો જાઉં છું એટલે તમને ફક્ત પોઈન્ટ મળી જાય કે ભાઈ જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાની વાત આવે, ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને બહારની બાજુએ દક્ષિણ ધ્રુવમાં દાખલ થશે. બરાબર? આ બે પોઈન્ટ યાદ રાખવાના. અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાની વાત કરવામાં આવે તો દક્ષિણથી કઈ તરફ હોય છે? ઉત્તર તરફ હોય છે. ક્લિયર છે? આને આધારે જ આપણે કહી શકીએ છીએ કે આપણી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે હંમેશા બંધ ગાળા રચે છે. શું રચે છે? બંધ ગાળાઓ જે છે તે પોતે રચે છે. આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? કે હંમેશા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે તે બંધ ગાળા રચે છે તેવું આપણે કહી શકીએ. બીજી વાત કરીએ તો ધ્રુવો પાસે જે ચુંબકીય ક્ષેત્ર રેખા હતી તે એકબીજાથી ખૂબ જ નજીક નજીક હતી. જેટલી પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અત્યાર સુધી આપણે ઓબ્ઝર્વ કરી તે બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં આપણને શું જોવા મળી? તો કે ગીચતા જોવા મળી. ગીચતા એટલે ખબર પડે છે ને કે એ જે ધ્રુવો પાસેની ચુંબકીય ક્ષેત્ર રેખા છે તે વધુ ને વધુ કેવી છે? નજીક છે. જે જગ્યા પર વધુ ને વધુ નજીક હશે તે ચુંબકીય ક્ષેત્ર કેવું કહેવાશે? એ જે ચુંબકીય ક્ષેત્ર છે તેને આપણે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ. અને મધ્ય ભાગ અને ચુંબકથી દૂર જેમ જેમ જઈએ છીએ તેમ તેમ તેઓ એકબીજાથી કેવી થતી જાય છે? દૂર થતી જાય છે. ક્લિયર? અને જેમ જેમ એ દૂર થતી જાય ત્યાંનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ કેવું કહેવાશે? નિર્બળ છે. તો આપણે કહીશું જ્યાં આગળ નજીક હશે ત્યાંનું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ છે, જ્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દૂર હશે તેને કહેવાશે આપણું નિર્બળ ચુંબક. બીજી વસ્તુ યાદ રાખવાની, ચુંબકીય ક્ષેત્ર રેખા એકબીજાને કદાપી છેદતી નથી. બરાબર? કેમ નથી છેદતી? સમજો. આપણે જસ્ટ એવું ઓબ્ઝર્વ કરીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખા છેદે છે. બરાબર છે? તો હવે તમે વિચાર કરો, ધારો કે હું અહીંયા આગળ કંપાસ મૂકી દઉં. કંપાસ એટલે ખબર પડે છે ને? કંપાસ એટલે શું? કંપાસ એટલે સર એમાં શું થાય? કંપાસ એટલે કંપાસ પાસે છે મૂકી દેશો. અરે ભાઈ એ નહીં, એ કંપાસની વાત નથી. અહીંયા આગળ કંપાસ એટલે હુકા યંત્રની વાત છે. હુકા યંત્ર મૂકશો તો કઈ દિશામાં સ્થિર થશે? કહી શકો છો? ના સર, નથી કહી શકતા. એટલે અહીંયા આગળ તમે ફિક્સ દિશા નક્કી નથી કરી શકતા. બરાબર? જે ફિક્સ દિશા હોવી જોઈએ તે નક્કી નથી થતી.
એટલા માટે કદાપી આ છેદતી નથી, બરાબર છે. અને ખાસ ધ્યાન રાખજો, છેદન બિંદુ પર હોકાયંત્રને મૂકશો ત્યાં આગળ હોકાયંત્ર પ્રોપર એની લોકેશન આપી શકતું નથી, યોગ્ય રીતે એની દિશા દર્શાવી શકતું નથી. એટલા માટે આપણે એવું કહી શકીએ છીએ બાળકો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે કદાપી એકબીજાને ક્લિયર છે. હવે માની લો કે મારી પાસે ચુંબકીય ક્ષેત્ર રેખા તો છે સર, પણ આ પોઈન્ટ પર ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવી તો કઈ રીતના જાણી શકાય? તો બાળક તારે શું કરવાનું, ફક્ત ત્યાં આગળ સ્પર્શક દોરવાનો. શું દોરવાનો છે? સ્પર્શક. સ્પર્શક એટલે શું? એવો રેખાખંડ કે જે ફક્ત એક જ બિંદુમાંથી પસાર થતો હોય, જેને કહેવાશે આપણો સ્પર્શક. બરાબર, મેથ્સ ની અંદર તમે રિંકેશ સરની પાસે ભણશો આ વસ્તુ. યાર એમ તો ભણી જ ગયા હશો, 10માં આવી ગયા એટલે સ્પર્શક તો હશે જ તમને. પણ ધારો કે નહીં ખબર હોય તો ફરી એક વખત કહી દઉં, એક જ બિંદુમાંથી પસાર થતો જે રેખા છે એને શું કહેવાશે? સ્પર્શક કહેવાશે, બરાબર છે. અથવા એક જ પોઈન્ટ પરથી પસાર થતું કિરણ, તેને પણ તમે શું કહી શકો છો? સ્પર્શક કહી શકો. બાળકો આ જે સ્પર્શક છે ને, બરાબર, એ તમને શું આપશે? ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. કઈ દિશા આપે છે? ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે, બરાબર છે. એટલે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે એ ચુંબકીય ક્ષેત્રની દિશા તમને દર્શાવે છે. બીજી વસ્તુની વાત કરીએ તો જ્યારે પણ ક્ષેત્ર રેખા એકબીજાને સમાંતર હોય, બરાબર છે, સમાંતર હોય તો એ શું દર્શાવશે? સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવશે, બરાબર છે. આ રીતના તમને ધારો કે રેખા આપી દે, બરાબર છે, તો આ સમાંતરનો અર્થ શું થશે? ત્યાંનું જે ચુંબકીય ક્ષેત્ર છે તે કેવું છે? સમાન ચુંબકીય ક્ષેત્ર, બરાબર છે. અહીંયા હરખું લખી દઈએ, ચુંબકીયની જગ્યાએ ચુંબકીય લખાઈ જશે, ચુંબકીય. ઓકે, ચુંબકીય ક્ષેત્ર કેવું છે? સમાન છે. અને જો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર રેખા તમને આવી ગમે તેમ જોવા મળતી હોય, ઓકે, તો એનો મતલબ આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ કેવું છે? અનિયમિત ચુંબકીય ક્ષેત્ર. કયું છે? અનિયમિત. ચુંબકીય ક્ષેત્રની પ્રોપરલી વ્યાખ્યા લખવી હોય તો એવું લખી શકીએ કે ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં ચુંબકના બળની અસર આપણને ચુંબકીય પદાર્થો દ્વારા શોધી શકાય છે, એને શું કહેવાશે? ચુંબકીય ક્ષેત્ર. એના સિવાય તમે એવું પણ લખી શકો કે ચુંબકની આજુબાજુનો એ વિસ્તાર કે જ્યાં આગળ ચુંબકની અસર પ્રવર્તિત થતી હોય, એટલા વિસ્તારને આપણે ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ. અને આ જે ચુંબકીય ક્ષેત્ર છે તેને દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતી કાલ્પનિક રેખા છે જેને આપણે શું કહીએ? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને બધાને આજના આ લેક્ચરની અંદર આઈડિયા આવી ગયો હશે. તો આજે આપણે કઈ કઈ વસ્તુ ભણ્યા? તો પહેલા આપણે ભણ્યા કે ભાઈ જૂના લેક્ચરની અંદર, આ લેક્ચર એટલે હા હા અરે જૂના નહીં ભાઈ, અગાઉના ચેપ્ટરની વાત કરતા છીએ. અગાઉના ચેપ્ટરમાં આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર કઈ રીતના થાય છે તેના ઉપર આપણે ટોટલી ઓબ્ઝર્વેશન કર્યું હતું, બરાબર છે. આ ચેપ્ટરની અંદર આપણે ટોટલી શેના પર વાત કરવાના છે? વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર વિશે વાત, જેમાં આપણે સૌપ્રથમ જોયો હતો ઓસ્ટ્રેટનો નિયમ, બરાબર છે, ઓસ્ટ્રેટનો પ્રયોગ. ઓસ્ટ્રેટે જ્યારે પ્રયોગ કર્યો ત્યારે શું જોવા મળ્યું હતું? કે ઓસ્ટ્રેટે જ્યારે એમણે પ્રયોગ કર્યો હતો, પ્રયોગ દરમિયાન એમને જોવા મળ્યું હતું, એમણે ઓબ્ઝર્વેશન કર્યું કે જ્યારે પણ કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, જ્યારે પણ કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, વિદ્યુત પ્રવાહ પસાર કરવાને કારણે શું થાય છે? તો કે એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? કે પસાર કરવામાં આવતા વિદ્યુત પ્રવાહના લંબ સમતલની અંદર આપણને ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે, બરાબર છે. અને કેવા રચશે? બંધ ગાળાઓ રચે છે, બરાબર, વર્તુળાકાર લૂપ ત્યાં આગળ આપણને જોવા મળતી. જેમ જેમ તમે તારથી દૂર જશો તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર ઓછું થતું જશે, તારની નજીક રહેશો તેમ વધારે હશે. જેટલો વિદ્યુત પ્રવાહ વધારે પસાર કરશો એટલું ચુંબકીય ક્ષેત્ર કેવું જોવા મળશે? પ્રબળ જોવા મળશે, બરાબર છે. ત્યાર પછી આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોને કહેવાય તેના વિશેનું ડિસ્કશન આપણે કર્યું હતું. તો સૌથી પહેલું આપણું છે ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર એટલે શું? ચુંબકની અસર કેટલા વિસ્તારમાં પ્રવર્તિત થયેલી છે એ વિસ્તારને શું કહેવાશે? ચુંબકીય ક્ષેત્ર કહેવાશે. અને ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે શું? તો કે આ વિસ્તાર દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતી જે કાલ્પનિક રેખા છે એ કાલ્પનિક રેખાને આપણે શું કહીએ છીએ? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહીએ છીએ. ચુંબકીય ક્ષેત્ર રેખાના ગુણધર્મો આપણે જોયા. ગજિયા ચુંબકની અંદરથી ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્ર રેખાના ગુણધર્મો કયા કયા છે? પહેલો ગુણધર્મ એ છે કે ગજિયા ચુંબકમાંથી ઉત્પન્ન થતી ક્ષેત્ર રેખા હંમેશા ઉત્તર ધ્રુવમાંથી ઉત્પન્ન થાય છે, દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે, બરાબર. ઉત્તર ધ્રુવમાંથી ઉત્પન્ન થશે, દક્ષિણ ધ્રુવની અંદર શું થાય છે? દાખલ થાય છે. ત્યાર પછી આપણને શું જોવા મળશે? કે બીજી એક વસ્તુ આપણને એ જોવા મળે છે કે ભાઈ અંદરનો જે વિસ્તાર છે તેમાં ત્યાંથી આખું ઊંધું એટલે કે દક્ષિણમાંથી ઉત્તર તરફ, દક્ષિણથી કઈ તરફ જોવા મળશે આપણને? ઉત્તર તરફ જોવા મળે. દક્ષિણથી કઈ તરફ જોવા મળે છે? ઉત્તર તરફ જોવા મળે.
બીજી કઈ વસ્તુનું ઓબ્ઝર્વેશન આપણે કર્યું હતું તો કે ભાઈ ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચે છે, બરાબર. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું કરે છે? બંધગાળા રચે છે. એના સિવાય આપણે બીજું શું જોયું હતું કે જેમ જેમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક હશે તેમ તેમ ત્યાંનું ક્ષેત્ર પ્રબળ કહેવાશે. જેમ જેમ ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર હશે ત્યાંનું ક્ષેત્ર કેવું કહેવાશે? નિર્બળ કહેવાશે. નજીક હોય તો પ્રબળ, દૂર હોય તો, બરાબર. સમાંતર ચુંબકીય ક્ષેત્ર રેખા હોય તો ત્યાંનું જે ચુંબકીય ક્ષેત્ર છે તેને આપણે કહીશું સમાન ચુંબકીય ક્ષેત્ર. અને જો ત્યાં આગળ અસમાન રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોવા મળતી હોય એને અસમાન ચુંબકીય ક્ષેત્ર રેખા અસમાન ચુંબકીય ક્ષેત્ર કહીશું. બીજું આપણે જોયું કે ચુંબકીય ક્ષેત્ર રેખા કોઈ પણ દિવસ એકબીજાને છેદતી નથી, બરાબર. કેમ? તો કે જો છેદન બિંદુ પર હોકાયંત્ર મૂકવામાં આવે તો તે યોગ્ય દિશા દર્શાવી શકતો. બીજું આપણે શું ઓબ્ઝર્વ કર્યું તો કે કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર રેખાના પોઈન્ટ, બરાબર, કોઈ પણ બિંદુ પર આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવી છે તો શું કરી દેવાનું? સ્પર્શક દોરી દેવાનું. એ સ્પર્શક તમને શું આપશે? ચુંબકીય ક્ષેત્રની દિશા. એના સિવાય આપણે બે પ્રવૃત્તિઓનું ઓબ્ઝર્વેશન કર્યું. તો ત્રણ પ્રવૃત્તિ હતી. પહેલી પ્રવૃત્તિ જેની અંદર આપણે જોયું હતું કે ભાઈ આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કઈ રીતના ઉત્પન્ન થાય, બરાબર, તેનું ઓબ્ઝર્વેશન જોયું આપણે. પછી આપણે નેક્સ્ટ શું જોયું હતું બાળકો? એના સિવાયની બીજી જે પ્રવૃત્તિ હતી એ બીજી પ્રવૃત્તિમાં આપણે બીજું ઓબ્ઝર્વેશન જોયું. એ ઓબ્ઝર્વેશનની અંદર આપણે એવું જોયું હતું કે લોખંડના ભૂકાની મદદથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતના દોરી શકે, બરાબર છે, તે આપણે ઓબ્ઝર્વ કર્યું. અને ત્રીજી જે પ્રવૃત્તિ હતી તેની અંદર આપણે એ પણ ઓબ્ઝર્વ કર્યું કે ભાઈ હુકા યંત્રની મદદથી તમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને કઈ રીતે દોરો. બાળકો, આઈ હોપ કે તમને બધાને આજના લેક્ચરની અંદર મજા આવી હશે, બરાબર છે. પ્રેક્ટિકલી થોડો પ્રયત્ન કર્યો છે કે તમને પ્રોપરલી સમજાવી શકું અને તમને વિઝ્યુઅલાઇઝ કરાવી શકું. ઓકે, તો ફીલ આવી કે નહીં જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ. થેન્ક યુ સો મચ.